કંપનીના કરાર કરવાના સમાચાર આવતા જોઈ રહ્યા છે। ઇન્ફોસિસ અને એન્થ્રોપિક વચ્ચે આ કરાર થયા છે, જેમાં એઆઈ સોલ્યુશન્સ માટેના કરાર જે છે એ કંપનીએ કર્યા છે ઇન્ફોસિસે એન્થ્રોપિક સાથે, જેમાં એડવાન્સ એઆઈ સોલ્યુશન્સ ડેવલપ કરવા માટે જે છે કામ કરવામાં આવશે, જેને અંતર્ગત આ કરાર કંપનીએ કર્યા છે। એઆઈ મૂલ્યને અનલોક કરવા માટે કરાર કરવામાં આવે છે એન્થ્રોપિક સાથે। ઇન્ફોસિસના ઘણા મહત્વના જે અપડેટ આવતી જોઈ રહ્યા છે। આજે સવારથી પણ આપણે એક ચર્ચા કરી હતી, ટોપ સ્ટોક્સમાં પણ આપણે ચર્ચા કરી કે ઇન્ફોસિસ દ્વારા આજે એઆઈને લઈને ખાસ એક નિવેદન આવશે એમની, અને એઆઈ ડિસ્ટ્રપ્શન્સ જ્યારથી છે ત્યારથી પહેલીવાર કોઈ આઈટી કંપની સામે આજે આવવાની હતી, અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એન્થ્રોપિક સાથે કરારના સમાચાર આવતા જોઈ રહ્યા છીએ। એઆઈ સોલ્યુશન્સ ડેવલપમેન્ટ માટેના આ કરાર છે। સૌથી પહેલાં ઇન્ફોસિસ માટે કુનાલ વ્યૂ લઈએ ટેકનિકલ આ સમાચાર તો જોઈ રહ્યા છીએ કરારને લઈને, પરંતુ જે મજબૂતી આજે ઓવરઓલ આઈટી આમ તો છેલ્લા ઘણા સમયથી એઆઈ ડિસ્ટ્રપ્શન્સ બાદનું જે એક પ્રેશર હતું, જે સેલ ઓફ હતું, ટોપ ગેનર અત્યારે ઇનફેક્ટ નિફ્ટીમાં સ્ટોક 1400 આસપાસના જે લેવલ્સ અત્યારે મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે। ઇન્ફોસિસ ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો કુનાલ, આ લેવલ્સ પર શું કરીએ? પહેલા એક સીધો સિમ્પલ આન્સર આપું તો આ લેવલ પર નવી પોઝિશન જ એડ કરીને ચલાય। બીજો આન્સર એ છે કે ટ્રેડિંગના પર્સપેક્ટિવથી ટોટલી અવોઇડ કરો। નાઉ જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, જે એન્ટ્રોસ્પિકની વાત કરીએ જેના બેઝ પર ઓવરઓલ આઈટી કાઉન્ટરમાં આપણે જે ઘટાડો જોવા મળ્યો હતો, એની જ સાથે ઇન્ફોસિસના કરાર થયા છે ફોર ફર્ધર ડેવલપમેન્ટ ઓર, તો મને એવું લાગે છે કે આપણને સારી એવી મોમેન્ટમ, સારું એવું વેલ્યુએશન આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે। તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે અત્યારે આ લેવલ પર। જો કોઈ નવો પોર્ટફોલિયો ક્રિએટ કરવા માંગતું હોય અને જો કોઈ ઇન્ફોસિસ પહેલા બાય કર્યા હોય ને અત્યારે આ લેવલ પર લોસમાં હોય, તો હું કહીશ કે ઇન્ફોસિસ વુડ બી ધ પરફેક્ટ કેન્ડિડેટ કે તમે એને આ લેવલ પર પોર્ટફોલિયોમાં એડ કરીને ચાલી શકો છો। પહેલા પણ કાઉન્ટરે જોવા જઈએ તો સારું કરેક્શન બતાવ્યું હતું 1312ના લેવલનું, અને એના પછી કાઉન્ટરે ઉપલા મથાળે આપણને 1650 સુધીના હાઈ બતાવેલા છે। તો સેમ રેપ્લિકેટ મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ। અને હા, લોઅર લેવલ પર અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, એની એવરેજ કરતા નીચે ટ્રેડ કરે છે, એટલે લોઅર એવરેજનો પણ સૌથી સારો બેનિફિટ આ લેવલ પર આપણને મળતો જોવા મળી શકે છે। સો વ્યૂ ડેફિનેટલી અત્યારે ઇન્ફોસિસ પર પોઝિટિવ સાઇડનો છે। પ્રેઝન્ટ લેવલ પર એવરેજ કરીને પણ ચાલવાની સલાહ છે, પ્લસ નવી પોઝિશન બનાવીને પણ ચાલવાની સલાહ રહેશે। ક્લિયરલી એક